સમાચાર દ્વારકાથી જ્યાં ખંભાળિયાથી ભાણવડને જોડતા પુલમાં ગાબડું પડ્યું છે। પુલના પિલ્લરમાં ગાબડું પડતા મોટી દુર્ઘટનાનો ભય છે। તો માજા ગામ પાસે આવેલા જૂના પુલનો પિલ્લર જર્જરિત હાલતમાં। પુલ પરથી પસાર થતા હજારો વાહન ચાલકોના જીવ જોખમમાં મુકાયા। સ્થાનિકોએ તંત્રને જાણ કરી હોવા છતાં કોઈ કામગીરી કરવામાં નથી આવી। આ પુલમાં મોટું ગાબડું પડી ગયું છે ત્યારે હજારોની સંખ્યામાં રાહદારીઓ અને વાહનો જ્યારે પસાર થાય છે ત્યારે આ પુલમાં પસાર થાય એ જોખમી રીતે પસાર થાય છે। સ્થાનિક પંચાયતો અને સ્થાનિકોને સાથે રાખીને મેં તંત્રને ટેલિફોનિક રજૂઆત કરી છે। હાલ અત્યારે દેવભૂમિ દ્વારકામાં રેડ એલર્ટ છે ત્યારે તંત્રને મારી એવી નમ્ર અપીલ છે કે ભારે વરસાદના કારણે ઉપરથી પાણીની આવક ખૂબ જ છે ત્યારે આ પુલ ભયંકર રીતે કોઈ જાનલેવા ન બને તે માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી અને હાલ આ પુલ બંધ કરીને ડાયવર્ઝનની વ્યવસ્થા કરવામાં આવે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી વરસાદી માહોલ છે ત્યારે અનેક રસ્તાઓને નુકસાન થયું છે ત્યારે ખંભાળિયાથી ભાણવડ રોડ પર આવેલું જે માંજા ગામ છે તે માંજા ગામ નજીક એક પુલ છે તે પુલનું જે પિલ્લર છે તે પિલ્લર જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યું છે। સાથે જ આ પુલ પરથી ખંભાળિયા અને ભાણવડ જતા જે માર્ગ છે તે માર્ગ પર અનેક વાહનો અહીંથી પસાર થતા હોય છે ત્યારે વાહન ચાલકોમાં પણ ચિંતાનો વિષય હાલ જોવા મળી રહ્યો છે। જય ગોસ્વામી, TV9 દેવભૂમિ દ્વારકા।